મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ વાગવામાં થઈ ગયા છે 9:30. બધા ફાઇનલ નાઈને રેડી થઈ ગયા છે. થોડોક આજે સન્ડે એટલે થોડાક બધા મોડા ઉઠ્યા. હું મોડો ઉઠ્યો, મમ્મી તો વહેલા ઉઠી ગયા હતા. તો જો નર્મદાનું શું કહેવાય, પાણી આવી ગયું છે ને, તો હવે એકાત્ર પાણી આવતું હોય ને તો બધું શું કહેવાય, નાનું મોટું કામ થતું હોય. કાંતિ ફરી વારું ને બધું આંટી ને બધા મમ્મી ને બધા ને પણ પાણી રાહ જોઈને બેઠા હોય કે આવે પછી મોટર થી થતું પાણી આપણે કરતા હોય પણ પછી વધારે પાણી આવે તો પછી બીજા ઉપયોગમાં થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો મસ્ત સવારમાં આજે તો ફાઇનલી ઢોકળા બની ગયા છે દૂધીના. જો ખીચડીના ઢોકળા બનાવ્યા છે મસ્ત મજાના. આજ મમ્મીએ કાલે ખીચડી કરી, રાતના જ કરવાના હતા. રાતના બનાવવાના હતા એટલે રાતના જ ખીચડી બની ગઈ હતી. અત્યારે જો બની ગયા છે નાસ્તામાં. હા, હાલો બધા ઢોકળા ખાવા. હાલો ભાઈ આવી જાવ બધા મસ્ત મજાનો નાસ્તો કરવા. શોપે જવાનું છે. આ તો અડધો દિવસ શોપે ખુલ્લું રાખવાની છે કે રવિવાર છે એટલા માટે. શોપે જાય પછી જમવા ટાણે પછી વધાવી લેવાની. તો જો 2:30 વાગી ગયા છે ને ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ. તો જો ભાઈ આજે જમવામાં છે વટાણા બટેટા રીંગણાનું શાક છે અને થોડુંક રસાવાળું શાક છે, કેમ કે આજે ભાત આયરા શાક ખાવાનું છે ને એટલા માટે. જો અને મમ્મી આ મસ્ત ફુદીના લસણ અને શિંગદાણાની મરચાંની ચટણી બનાવી છે, ગાજર છે, ડુંગળી છે ને જો આપણે મસ્ત જમવા માટે બેસી ગયા છીએ. જો આજે શોપે કસ્ટમર હતા ને એટલે જમવામાં 2:30 વાગી ગયા છે. આપણે ભૂખે લાગી છે જોરદાર. તો હાલો જમી લઈએ હવે. તો જો 8 વાગી ગયા છે ને મસ્ત મજાનું જમવા માટે બેસી ગયા છીએ. તો આજે જમવામાં ફાઇનલી કઢી ખીચડી બનાવ્યા છે. આપણે કઢી પીડીને ખીચડી આજે પીડી જ બનાવી છે. જો કેમ કે બહુ બહારનું ખાધું ને એટલે હવે કઢી ખીચડી ઉપર આવ્યા છીએ. અને જો આ ચટણી મમ્મીએ બપોરે બનાવી છે અને મસ્ત ચટણી છે અને હારે જો આજે ગાંઠિયા લીધા છે, રોટલા બનાવ્યા છે, બાજરાના પાપડ છે, મમ્મી જાય ડુંગળી સુધારે છે અને શાકે પડ્યું છે જો બપોરનું. તો આવું બધું છે મસ્ત જમવાનું. તો જો રોંઢાના 6:30 વાગી ગયા છે. નાસ્તા પાણી થાય છે. જો અહીંયા બપોરે તો આપણે હુઈ ગયા હતા ને પછી જો 5 વાગે છે ચા પાણી પીધા ને પછી થોડીક વાર જો તોરણ લઈને બેઠા હતા. અત્યારે પછી કચરા વાયરા ને થોડાક ચાના વાસણ ઉટકા ને એવું બધું કર્યું ને તો જો ભૂખ લાગી હતી. તો જો અહીંયા ભાઈ નાસ્તો કરે છે. સ્ટ્રોબેરી સુધારી દીધી. અમે તો રોજ ટાઈમ ન મળતા, રવિવારે ઘરે જઈએ તો કંઈક નાસ્તો કરીએ ને હું તો સાંજે આવીને જમવા ટાઈમે આવતા હોય તો બધું ભૂલે પડ્યું રહે એટલે જો સ્ટ્રોબેરી સુધારે તો ખાય. કેટલા દિવસથી સ્ટ્રોબેરી લઈ આવેલી પડી હતી. તો જો ઘરે હોય નહીં તો કઈ ખાવાનો વારો આવે ને રાતના પછી મીઠી થઈ ગઈ પડી જમીને એવું કઈ ભાવે નહીં એટલે સીધા આપણે જમવા ટાઈમે જ આવતા એટલે સીધું જમવાનું જ હોય. જો સોપે એવું કઈ લઈ જાય ને એવું ન મજા આવે ત્યાં. મમ્મી જો અહીંયા હાલવા માંડ્યા છે બેહીને થાયકા ને એટલે વોકિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો ભાઈ કાલનો બ્લોગ આપણે કમ્બાઈન કર્યો છે કે કાંઈ બ્લોગમાં એટલું બધું હતું નહીં તો ઉતાર્યો નહોતો, થોડો ઘણો ઉતાર્યો હતો. તો જો મસ્ત મજાને વહેલા ઉઠી ગયા છીએ, નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જો નાસ્તો કરવા બેસી ગયા છે. શોપે જવાની તૈયારી હાલે, નાસ્તો કરીએ પછી શોપે જાય અને તો નાસ્તો કરવા માંડી મોટા બોલતી કેમ નથી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો અત્યારે મસ્ત મજાની મેથીની ભાજી, પાપડ ને રોટલીનો નાસ્તો થાય છે અને હારે છે કેળા. જો ભાઈ કેળા ખાતા જ નથી આમને. મમ્મી એ કઈ શું કે ડઝન લઈ આવી છે? નાના છોકરા 10 બાય કેળા લેવા દે. પછી મેં તો હજી કઈ ચાખ્યું નથી. આપણે હમણાં કેળા નથી ભાવતા. હું શરદી એવું થઈ જાય ને એટલે બીક લાગે, કેળા નથી ખાતો હું અત્યારે. 2 કિલો લીધા હતા એમાં મેં 2 કેળા હવે જો થોડું ધીરે ધીરે ઓલું કરી પાકવા ઉપર હાલે છે. હજી 1-2 દિવસ નો આવે ને એટલે ફૂલ પાકી જાય પછી કોઈને ન ભાવે, અંજી ન ખાય. મમ્મી જાય રોટલી કરે ગરમા ગરમ. નાસ્તો નથી કરવાનું કરવો છે ને જ્યાં પછી તમે કરી લો. મારે કઈ ઉતાવળ ન હોય ને ઘરે હોય એટલે ગમે ત્યાં ખાઈ. આપણે શોપે જવાનું એટલે પેલા આપણે વહેલા નાસ્તો કરી લઈ. હાલો બ્લોગમાં આગળ બન્યા ચેનલ પર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 1:30 વાગી ગયો છે ને જમવા માટે બેસી ગયા છીએ બધા. થોડુંક મોડું થઈ ગયું જમવામાં. તો જમવા ભાઈ મગનું શાક ઘણા ટાઈમ પછી બન્યું છે. આજે ગરમા ગરમ રોટલી છે, કોબીનો સંભારો છે, ઠંડી છાશ છે અને લીલી ડુંગળી છે અને મમ્મી મેથીની ભાજી બનાવી ને કામ સવારમાં નાસ્તા મેથીની ભાજી બનાવી મમ્મી તો ખાય. આવું બધું જમે. મગ ઘણા ટાઈમ પછી બન્યા.
હમણાં લીલોતરી જ ખાઈએ છીએ. હા નકર રીંગણા બટેટા ખાઈ ખાઈને થાકી ગયા હમણાં. બટેટું ને એવું બધું ભાવતું જ નથી. રીંગણા બટેટા શાક ને એવું મગ ખાવાની એટલે આજ કઠોળ ઉપર આવ્યા છે બધા. મસ્ત મગનું શાક છે, ચોળીને ખાવાનું છે. જો આજે આવી જાવ બધા જમવા. તો જો ભાઈ 8 વાગી ગયા છે અને અત્યારે શોપેથી આપણે ક્યાં ના અડધી કલાક પહેલા આવી ગયા હતા વહેલા શોપેથી. આજે ભૂંગળા બટેટા અંજલી કે કરવાના હતા ને તો અંજલી ભૂંગળા બટેટા બાટેટા શું કે મમ્મી બાપા તો મૂકી દીધા હતા. અંજલી પોણી કલાક ને અડધી પોણી કલાક વહેલી આવી ગઈ શોપેથી કે તમે પછી મોડેથી વધાવીને આવજો. તો હું તો મોડો જ આવવાનો હતો. પછી અંજલીનો ઘરેથી મમ્મીનો ફોન આવ્યો એ કે ચટણી લેવાની છે ભૂંગળા બટેટાની અને શું કે ભૂંગળા નથી કે બધી વસ્તુ પૂછી ગઈ. અત્યારે કરિયાનું બધું લેવા વસ્તુ કે હું ને અંજલી એમાં બધું વહેલું આવવું પડ્યું શોપેથી ઘરે. મમ્મી લેવા બધું લઈ આવ્યા. ભગવાન લાઈટનું ઘી ને બધું પૂરું થઈ ગયું હતું તો ઘી ને એવું બધું લઈ આવ્યા અને નાના ભૂંગરા અને મમરાની થેલી ને એવું બધું લેવાનું હતું. હા અને જો ભાઈ ઉત્તરાયણ આવે ને તો જગ્યાએ ચીક્કી આવવા માંડી જો એકદમ મસ્ત મજાની. શું કે તલની ચીક્કી હે અને નાખીની માંડવી સિંગની હા બે મિક્સ મને કાજુ બિસ્કિટ લઈ આવ્યા આપણા ફેવરેટ કાજુ બિસ્કિટ. મારા દિવસે તમે કાજુ બિસ્કિટ લેવા જાવ તો ન મળે તમને પણ અત્યારે તમને મળીએ કે ઉત્તરાયણ બધું કાજુ બિસ્કિટ છે ને બધું હોય ને આટલા જ હતા જો ભૂંગળા એટલે ભૂંગળા આટલા જ હતા પણ થાય ને એટલે આટલા જ હતા. એ અલગ છે કા એ નાના છે એ નહીં મોટા કલરમાં જ છે એકદમ પીળા જો બહુ કેટલા સાઈઝ કેવડી મોટી લીધેલા હોય ને અલી એને ભૂંગળા તરે બટેટા થઈ ગયા ને બટેટા તો વઘારે જોઈ ગયા લેવાય. મસ્ત મજાના બટેટા થઈ ગયા એક નંબર ગ્રેવી વાળા વઘારીને. લસણિયા નો બને એવા મસ્ત લાગે સુગંધ જોરદાર આવે. ચટણી બની ગઈ તેલ છે થઈ ગયું ગરમ. હજી નથી થયું. ભૂંગળા ને એવું બધું આ ભૂંગળી કાઢી દે એટલે નાની મમરામ નાખવા હતું જોઈ લ્યો ભાઈ. મારે અલગ આ વખતે બધા નાની ભૂંગળી લઈ લી. બેયને અલગ એવી રીતે તારે તો અલગ જ વાળા મારે ખાવા છે. આમાં ત્રણેય બનશે. આલા હા. ભુજીવાળા નોખા, અમારા નોખા ને મમ્મીના ને ભાવિકના નોખા અનલી એમ જ હોય. અનલી અલગ મકાઈ વાળો ચેવડો ગમે અમને અને અમને અનલી ને શું કે ભૂંગળી વાળો ને એવો ચેવડો ભાવે અને એટલે બે એમાં અલગ અલગ મમરા હોય. લાડવાય બનશે ઉત્તરાયણ આવે એટલે ઈ બનશે. હજી દર વખતે અડધી તળિયા લાડુ ની બની બધાને છે. બહારથી લેતા હોય. તળિયા લાડુ બહારથી નથી થોડા કડક આવે તો ઘરે આપણે કરીએ તો દાંત સરસ તૂટી પોચા જાય બને. પણ એવા તેનો લાડવો તૂટે તૂટે નહીં નહીં. એવા એવા બધા લાડવા આવે. આવે બહારથી એટલે હું આ વખતે ઓલા વખતે ગયા વખતે આપણે ઘરે જ કર્યા હતા ને કા? બે વાર બનાવ્યા એટલે હું તો એક મમરાના લાડુ એક તલના લાડુ બે વસ્તુ કરવાની હોય. બીજી બધી વસ્તુ જો કે આપણે બધી લેતા હોય બહારથી. આ ચીક્કી ને બધું તો આપણે ઘરે ન બનાવીએ. તલની ચીક્કી માંડવી પાક ને એવું બધું તો આપણે બહારથી લઈ આવીએ. એટલે મસ્ત મજાના ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ થઈ ગયો છે. આવી ભૂંગળા રીતે બટેટા બધા ભૂંગળા મીઠી બટેટા ખાવા. ચટણી ન હોય ને તો મજા ન આવે. દર વખતે આપણે ઓલું રેડીમેડ અલી પેલા કહેતી હતી કે બહારથી આપણે લઈ આવી કે હું કે પાણીપુરીની દુકાને કે ભેળ ને એવું બધું લેતા હોય ને એ કે પાર્સલ કરી આવી. પણ દર વખતે આપણે ખાતા ન હોય ને ટેસ્ટ ફરી તો અમે જાય. ઘરે પેકેટની ચટણી ખાતા હોય એટલે દર વખતે હું અલી ઈ જ કરે એટલે પછી ચટણી લઈ આવે ભેગા ભેગ પૂરી બધી થઈ વસ્તુ. ગઈ છે આપણે પેકેટની હા. ચટણી. એટલે મસ્તના ભૂંગળા એવા છો પણ સરસ છે, એકદમ બાકી રામ મોટા. મોટું બનશે લગભગ. ફૂલાય એટલે ખબર પડે તેલ નથી એવું લાગતું. સરસ કેટલી ભૂંગળા સાઈઝ છે. બહુ સરસ છે. આ નાના છે ઘરના હતા ને આ મોટા મોટા છે. હાલો ભાઈ આવી જાવ બધા ભૂંગળા બટેટા ખાવા. ગરમા ગરમ ભૂંગળા હા. બટેટા. ઘણા ટાઈમ પછી બને કે આની પેલા કે કાલે ભાઈ કે 20 મહિનાથી થઈ બહારનું ગયું છે. ખાધું ને હવે ઘરે બનાવો એ કે રોજ હવે બધી મેં બહારનું નહીં કીધું કે બહારનું બહુ બધું ખાઈ લીધું હોય. ઘરે જે વસ્તુ ખાવી હોય ઘરે બને અલગ અલગ ડીશ ચાલો, આજે ભૂંગળા બટેટા પકોડા બનાવીએ ભૂંગળા બટેટા ભજીયા જે ખાવું હોય ઘરે પછી ખાવાનું. કંઈક બનાવજો પાછું. તેલ ઉડે એટલે તો જો ફાઇનલી ભૂંગળા આપણા બધા તરાઈ ગયા છે મસ્ત મજાના. અને જો અહીંયા બટેટા આપણી ડીશમાં લઈ લીધા છે. ચટણી ઉપરથી નાખી છે. તો ભૂંગળા બટેટા કેવા બન્યા છે ટેસ્ટમાં. મોટું હોય, no? તો મમ્મી જો ભૂંગળા બટેટા ખાય છે. બહુ સરસ. ટેસ્ટી બન્યા છે ને. હા, મસ્ત લાગે. જો કે બહારના મને ભૂંગળા બટેટા તો કોઈ દી ભાવે જ નહીં. આપણે એકાદ બે વાર ખાધા છે પણ કોઈ દી ભાવે નહીં. એટલે બહારમાં આપણે હે ને કાચી ચટણી રસવાઈ નાખે કાચે કાચું બધું બાફે બટેટા એમ કરે. આપણે જેવું સાદા વઘારે ને. બટેટા બાફેલા હોય ને એમાં તેલ ચટણી કાચું નાખીને મિક્સ કરીને તમને આપે એટલે એવું ખવાય નહીં વાયડું પડે. એટલે જો આવું બધું આપણે ઘરે મસ્ત બનાવીને ખાવાનું મજા જ આવ્યા રાખે. હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. તો જો 10:15 વાગી ગયા છે અને જમીન તો આપણે ક્યારના નવરા થઈ ગયા હતા 8:30 વાગ્યાના. પછી થોડીક વાર આપણે એવા તોરણ કરતા હતા. હવે ફાઇનલ છેટી ખાલી થઈ ગઈ છે. આપણા તોરણ આજે પૂરા થઈ ગયા છે અને કાલે આપણે દઈ આવશું ને હવે પાછા લઈ આવવાના નથી આપણે. કેમ કે હવે બધે નથી પહોંચાતું ને અમે હવે થોડીક શાંતિ એટલે હવે નથી લઈ આવવા. દુકાને આખો દી આપણે હોય ને પછી ટાઈમ નથી મળતો અત્યારે કરવા પડે એટલે આપણે નથી કરવા આવે. એટલે જો આપણે કાલે દઈ આવશું. અત્યારે બધું હંકેલાઈ ગયું છે, બધું ભરાઈ ગયું છે, ગોઠવાઈ ગયું છે. હુવાની તૈયારી હાલે છે. સવારે હમણાં રોજ ભાવિકને વહેલું ઉઠવું પડે એટલે અત્યારે નીંદર આવે છે. નકર નકર ઘરે તો હોય તો ના, શું કહેવાય? 12-1 વાગ્યા સુધી નીંદર જાગતા એક વાગે હોય. નીંદર ન આવે.
અને હવે કુવાનું થોડુંક વહેલું થઈ ગયું છે હા. કેમ કે શોપે જવું હોય સવારે વહેલું ઉઠવું હોય નકર તો રોજ ગમે વટાણે કુઈએ ઘરે હોય તો આપણે પહેલાં તો અને ગમે વટાણે ઉઠીએ કાંઈ નક્કી ન હોય તો હવે તો જો ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું. હલો એના વિજય તો ચાલો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચીકી ખાવાની ઈચ્છા છે ભાઈ, ચીકી ખાવી છે કેમ કે ભૂંગળા બટેટા ખાધા ને તો થોડી ભૂખ લાગી છે પાછી, તો એમ થાય ચીકી લઈ આવે છે તો એક એક ખાઈએ. તો જો આપણે તો ચીકી ખાવાની શરૂઆત કરી દીધી છે. બહુ મોડું થઈ ગયું છે, વહેલી કરી દેવી જોઈએ. તો તમે બધા ચીકી ખાવશો કે નહીં કોમેન્ટ કરજો. હાલો બાય.